હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યા, જેમનું સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 3। આ ક્વેશ્ચન છે તે આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન છે અને આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ તે એનસીઈઆરટીની જે ન્યૂ રિડ્યુસ સિલેબસ આવેલો છે ગયા વર્ષે તેના પ્રમાણે જ ભણી રહ્યા છીએ, એટલે કે આ લેટેસ્ટ કોર્સ છે। ત્યારબાદ 2-3 વિડીયોથી આપણે જે વિડીયો બનાવવાની પેટર્ન ચેન્જ કરેલી છે ડિજિટલ બોર્ડમાંથી આપણે આ રીતના આવ્યા છીએ। આનો ફાયદો શું તો કે એકદમ તમને ક્લિયર કટ તમામ અક્ષરો દેખાતા રહીએ, હું આડો તમને નડું નહીં। અને આ રીત છે તે તમને બધાને ખૂબ ગમી છે, તમારી કોમેન્ટો મેં વાંચી આગલા વિડીયોઝમાં, તે બદલ બસ ખૂબ ખૂબ આભાર તમારો। એ જ જોતું તો આપણે કે તમને ગમવી જોઈએ। તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 3। ક્વેશ્ચન નંબર 1 અને 2 આપણે ભણ્યા ને એ જ રીતનો આ ક્વેશ્ચન છે, થોડોક અઘરો છે, આઈએમપી છે બરાબર। તો આઈએમપી તમારે લખી નાખવાનું છે। ક્વેશ્ચન 1 અને 2 જેમ ભણ્યા ને એ જ પ્રમાણે કરવાનું છે, એ જેટલા અઘરા છે બસ એવો જ આ છે। એ તમને આવડી ગયું તો આ આવડી ગયું હશે। અંશ અને છેદવાળું સ્વરૂપ જોઈને આમાં ગભરાવાનું નથી। જેમ તમે √2 સાબિત કર્યું હતું પ્રમેય નંબર 1.3 માં, એવી રીતના આમાં 1/√2 એટલે કે 1/√2 છે એ સાબિત કરવાનું છે। એકવાર તમે તમારી રીતના હિંમત કરીને ટ્રાય તો કરો જાતે સાબિત કરવાની, જોઈએ ખોટું પડે છે કે સાચું પડે છે, મજા આવશે તમને એકવાર ગણિતમાં। એકવાર ટ્રાય કરો તમારી રીતના, √2 વાળો દાખલો સામે રાખો અને એની જેમ આને તમે સાબિત કરવાની ટ્રાય કરો। ચાલો આપણે શરૂઆત કરીએ। કોઈ સંખ્યા અસમય છે તે સાબિત કરવી હોય તો એ વસ્તુ સાબિત કરવી હોય તો તે સંખ્યાને આપણે સૌથી પહેલા તો શું કરીએ? હા, સમય ધારી લઈએ। અસમય સાબિત કરવી છે તો સમય ધારી લઈએ, પછી કહેશું કે આપણે ધારેલી વસ્તુ ખોટી છે, આપણી ધારણા ખોટી છે, માટે આ સંખ્યા કેવી છે? અસમય છે। તો સૌથી પહેલા આપણે સમય ધારી લઈએ। તો ચાલો હું લખું છું કે ધારો કે 1/√2, ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે। ઓકે, આ સંખ્યા સમય છે એવું આપણે સૌથી પહેલા ધારી લીધું। હવે શું કરીએ છીએ? કોઈ સંખ્યા સમય હોય આપણને ખબર છે તો એને a/b એટલે કે અંશ અને છેદવાળા ફોર્મમાં લખી શકાય, હા કે ના? તો કે હા। તો આમાં આપણે એ જ પ્રમાણે લખશું કે જો આ સંખ્યા સમય છે તો 1/√2 બરાબર a/b એટલે કે a/b વાળા ફોર્મમાં આને લખી શકાનું। હજી આ બાજુ થોડીક જગ્યા છે તો આ બાજુ હું થોડુંક હા લઈ લઉં છું। ઓકે, તો શું આપણે કીધું કે a/b વાળા ફોર્મમાં લખ્યું। હવે આ a અને b છે શું તો કે a અને b આપણને ખબર છે કે અવિભાજ્ય અવયવો છે, તો લખશું આપણે કે જ્યાં a અલ્પવિરામ b અવિભાજ્ય પૂર્ણાંકો લખવાનું, સંખ્યા કેમ નહીં લખવાનું, અવિભાજ્ય પૂર્ણાંકો છે। ઓકે, કાઉન્સ કરવું હોય તો કાઉન્સ વગર લખવું હોય તો તમારી ઈચ્છા, ચાલે। હવે જોવો જોઈએ શું કરવાનું તો કે હવે આનો ચોકડી ગુણાકાર આપણે કરી દેવાનો। શું કરવાનું? ચોકડી ગુણાકાર। તો જો ચોકડી ગુણાકાર, અહીંયા ચોકડી રાખું છું, તમારી નોટબુકમાં નથી રાખવાની, એટલે રાખેલી છે કે તમને ખ્યાલ આવે કે ચોકડી ગુણાકાર કરવાનો। તો હવે જોવો આ b છે એ આ એકને ગુણશે એટલે શું થઈ જશે તો કે ખાલી b બરાબર છે તે બરાબર એમને રાખવું। આ વર્ગમૂળમાં 2 છે એને ગુણશે તો શું થઈ જશે? √2a। વર્ગમૂળમાં 2a થશે કે નહીં? તો કે હા થઈ જશે। હવે બસ આટલું જ હતું કે આ b જોજો, આ વર્ગમૂળમાં 2 છે અહીંયા ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં ગયો તો અહીંયા વયો ગયો। આ b છે એ ભાગાકારમાં છે, સામે ગયો તો એ ક્યાં વયો ગયો? ગુણાકારમાં વયો ગયો। એટલું જ કર્યું છે, ચોકડી ગુણાકાર એટલે આપણે ટૂંકમાં ક્રોસ કર્યું છે બરાબર, કે આનો છેદ અહીંયા અંશમાં વહી ગયો, આનો છેદ અહીંયા અંશમાં વહી ગયો। હવે જોવો આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ અંશ અને છેદ વગરનું છે કે નહીં? તો કે હા। હવે શું કરતા હતા? અહીં વર્ગમૂળ છે તો એ વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ વર્ગ કરતા, એવું કરતા હતા ને? તો લખશું આપણે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા। બે બાજુ વર્ગ કરો તો b નો વર્ગ b વર્ગ, √2 નો વર્ગ 2, a નો વર્ગ a વર્ગ। તો જોજો જોઈ b વર્ગ બરાબર 2a વર્ગ, આ ટાઈપનું કાંઈક થાય છે કે નહીં? સાચું? તો કે હા। સર તમે આ શું કરો છો? જો આપણે એક જ પેજમાં થોડુંક સમારવું છે
એટલા માટે આને રીસાઇઝ કરી અને થોડુંક નાનું કરી દઈએ, એમ છતાંય તમને વ્યવસ્થિત દેખાતું હશે. ડન છે, દેખાય છે. ઓકે, હવે શું કરવાનું? તો હવે કાંઈ નહીં, આપણને ખબર છે કે આ જોજો બી વર્ગનો અવયવ 2 છે, તો બીનો અવયવ પણ શું થાય? 2 થાય. ક્યાંથી આ વસ્તુ આવી? પ્રમેય નંબર 1.2 ઉપરથી આપણે લીધી હતી. જોજો આગળના દાખલા કર્યા ને એમાં આ બાજુ એ વર્ગ આવ્યો હતો અને અહીંયા બી વર્ગ આવ્યો હતો. તો આપણે પહેલા એમ લખ્યું હતું કે એ વર્ગનો અવયવ 2 છે તો એનો અવયવ 2 થાય, પરંતુ આમાં પહેલા બી આવ્યું છે તો આપણે બી લખી લેશું. તો લખીએ કે આમ 2 એ બી વર્ગનો અવયવ છે, તેથી 2 એ બીનો પણ અવયવ થાય, અથવા તો હોય લખી નાખીએ, અથવા તો અવયવ છે. ક્યાંથી આવ્યું? પ્રમેય 1.2 પરથી આ વસ્તુ આપણે લાવ્યા છીએ. પ્રમેય 1.2 ઉપરથી આ વસ્તુ લાવ્યા છીએ. ડન છે. ઓકે, ચાલો એકવાર ફૂલ સ્ક્રીનમાં તમે જોઈ લ્યો. સમજાઈ ગયું છે તમને? એકો એક અક્ષર તમને દેખાય છે, તમે તમારા નોટબુકમાં લખવું હોય તો લખી શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ કે હવે શું કરતા હતા? તો કે હવે આપણે ધારતા હતા, બરોબર ને? તો એવી રીતના આમાં પણ ધારી લઈએ. શું ધારશું આપણે? જોજો, તો કે બી બરાબર 2c ધારશું. જો આની પહેલા શું કરતા હતા? એ બરાબર 2c ધારતા, એની કોઈ કિંમત ધારતા હતા, કારણ કે અહીંયા જે છે આપણે એનો અવયવ પહેલા આવતો હતો, પરંતુ એ બી નો અવયવ પહેલા આવેલો છે, તો બી બરાબર આપણે ધારી લઈએ. તો બી બરાબર 2c છે એવું ધારી લઈએ, બરોબર? જોજો આખું લખું. હવે બી બરાબર 2c છે, બરોબર? હવે 2c છે તો કે જ્યાં c શું છે? તો કે જ્યાં c કોઈ પૂર્ણાંક છે, એટલે કે કોઈ સંખ્યા છે, કોઈ પૂર્ણાંક છે. c શું છે? તો કે કોઈ પૂર્ણાંક છે. પૂર્ણાંક છે એટલે કે સંખ્યા છે. ઓકે, હવે આપણે એ જ પ્રકારે કરવાનું બંને બાજુ વર્ગ કરતા. તો લખીએ આપણે બંને બાજુ વર્ગ કરતા. હવે અહીંયા તો તમે કહેશો કે અહીંયા જે 2 છે તે વર્ગમૂળમાં નથી, તો શું કામ આપણે વર્ગ કરવાનો? બરોબર, બસ તમે જોવો તો ખરી કેવી રીતના થાય છે આમાં. તો ચાલો, બી છે, બી એની જગ્યાએ આપણે ટૂંકમાં બી વર્ગ કરી દેવો છે, એટલે આપણે વર્ગ કરીએ છીએ. તો બી વર્ગ બરાબર 2 નો વર્ગ શું થશે? 4. સી નો વર્ગ શું થશે? સી વર્ગ. તો જોજો બી વર્ગ બરાબર 4c વર્ગ થઈ ગયું. એટલું ડન છે? તો કે હા. હવે જોજો જોઈ, અહીંયા આપણે જે આ મળ્યું હતું આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે સમીકરણ 1માં જે બી વર્ગની કિંમત છે 2a વર્ગ, અહીંયા હું બી વર્ગની જગ્યાએ 2a વર્ગ લખી દઉં છું. જોજો શું લખું છું? અહીંયા બી વર્ગ બરાબર આપણને ખબર છે 2a વર્ગ થાય, તો અહીંયા બી વર્ગની જગ્યાએ 2a વર્ગ લખી દઉં, બરોબર? ચાલે? તો કે હા, બરાબર 4c વર્ગ. ક્યાંથી આવ્યું? તો કે સમીકરણ 1 પરથી. સાદુરૂપ આપી દઈએ. અહીંયા 2 છે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં એટલે છેદમાં જાય. એ વર્ગ બરાબર 4c વર્ગના છેદમાં 2. આ જે બગડો હતો એ તે છેદમાં ગયો. હવે છેદ ઉડે છે તો ઉડાડો, 2 2 4 થાય છે. ઓકે, તો આપણું ફાઇનલ જે મળશે એ શું મળશે? એ વર્ગ બરાબર 2c વર્ગ મળશે. ગણતરી અહીંયા પૂરી થઈ ગઈ? તો કે હા. હવે આપણે આજ જોતો તો ને, આના ઉપરથી કહી શકીએ કે એ વર્ગનો અવયવ 2 છે તો એનો અવયવ પણ 2 થાય. જોતું તું કે નહીં? તો કે હા. તો ચાલો એ જ વસ્તુ આપણે લખી લઈ કે આમ 2 એ વર્ગનો અવયવ છે, તેથી 2 એનો અવયવ હોય અથવા તો છે, બરાબર? હોય અથવા તો છે. ચાલો છે લખીએ, અવયવ છે. શું કામ છે લખ્યું? તો કે આ બાજુ આપણે આ છે લખ્યું, તો અહીંયા છે લખ્યું. ક્યાંથી આવ્યું આ? તો કે પ્રમેય નંબર 1.2 ઉપરથી અવયવ
છે. ઓકે, ક્યાંથી આવ્યું? તો કે પ્રમેય 1.2 પરથી. થઈ ગયું આપણું સરસ રીતના કામ પૂરું. શું કામ હતું પૂરું થયું? તો કે જોઈ તો કે આપણે જોયું હતું કે આ કોઈ સંખ્યા છે a અને b ના સ્વરૂપમાં લખાય. આપણને ખબર છે a અને b પરસ્પર અવિભાજ્ય હોય, એટલે કે બંનેનો સામાન્ય અવયવ 1 હોય. ફરી પાછું એકવાર સમજાવું. દાખલા તરીકે 1 છે એ 5 છે, a છે એ 5 છે, b છે એ 7 છે. તો 5 ના અવયવ 5 એકા 5 થાય, 7 ના અવયવ 7 એકા 7 હોય. તો ઉપર અને નીચે સરખી વસ્તુ એક જ હોય, એક જ હોય, એના સિવાય કોઈ સરખી વસ્તુ હોય નહીં. પણ અહીંયા જોવો જોઈએ, અહીંયા એમ લખ્યું છે કે b વર્ગનો અવયવ 2 છે, તેથી b નો અવયવ પણ 2 છે, એટલે કે a/b છે, તો નીચે 2 છે અવયવમાં, અને અહીંયા 2 એનો પણ અવયવ છે, એટલે ઉપર 2 છે. તો એક સિવાયની કોઈ વસ્તુ આવી? તો કે હા આવી. તો આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. તો આ જ વસ્તુ હવે આપણે લખવાની છે કે આમ 2 a અને b બંનેનો અવયવ છે. એ 2a અને b નો સામાન્ય અવયવ છે. બંનેનો અવયવ હોય એનો મીનિંગ આપણે એમ લખી શકીએ કે સામાન્ય અવયવ છે. b બંનેનો સામાન્ય અવયવ, a અને b બંનેનો સામાન્ય અવયવ છે. તેથી a અને b અવિભાજ્ય સંખ્યા હોવાથી સામાન્ય અવયવ. તેથી a અને b અવિભાજ્ય સંખ્યા હોવાથી બંનેનો સામાન્ય અવયવ અથવા તો તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે. તો અહીંયા તો વિરોધાભાસ થયો, બરોબર. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, અથવા તો પેદા થાય છે, અથવા તો ખાલી વિરોધાભાસ થાય છે, તો ઉત્પન્ન થાય છે. તેથી આપણે કરેલી ધારણા અથવા તો આપણી ધારણા ખોટી છે. કેવી છે? ખોટી છે. તેથી સાબિત થાય છે. જો અહીંયા થોડું કપાતું હોય તો ફૂલ સ્ક્રીન કરી દઉં. સાબિત થાય છે કે 1/√2 એ અસમય છે. કેવું છે? તો કે અસમય સંખ્યા છે. તો બસ અહીંયા પેલું છે તે થઈ ગયું પૂરું. છે ને સરળ? ચાલો એમાં નેક્સ્ટ બીજું શું છે? 7√5. એકવાર તમે આ 7√5 છે તે તમારી જાતે ટ્રાય કરી જોવો જોઈએ, બરોબર. તમારાથી થાય છે કે નહીં ચોક્કસથી ટ્રાય કરો. બહુ સહેલું છે. આ જે 1/√2 કર્યું હતું ને એનાથી સહેલું છે, તો ટ્રાય ચોક્કસથી કરો. તો ચાલો સૌથી પહેલા કોઈ સંખ્યા અસમય છે તે સાબિત કરવી હોય તો સૌથી પહેલું સ્ટેપ શું? તો કે તે સંખ્યા સમય છે તેમ ધારી લેવાનું છે. હવે તો સર ગોખાઈ ગયું, તમે ફટોફટ વધો આગળ. તો ચાલો ધારો કે 7√5 એ સમય છે. એ સમય સંખ્યા છે. ડન. હવે કોઈ સમય સંખ્યા હોય અને a/b વાળા ફોર્મમાં લખાય. a અને b શું હોય? અવિભાજ્ય પૂર્ણાંકો છે, એટલે કે બંનેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તેવા પૂર્ણાંકો છે. તો ચાલો લખીએ કે તેથી 7√5 is equal to a/b, જ્યાં a b શું છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંક છે. ડન થઈ ગયું આટલું? તો કે હા. હવે શું કરવાનું આપણે? હવે જોજો જોઈ. આને હું પાછું એક
નવી લીટીમાં લખી લઉં 7√5 બરાબર a/b. હવે 7 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં થાય. મારે ટૂંકમાં અહીંયા વર્ગમૂળમાં 5 એકલો કરવો છે, કારણ કે આપણે આગળ ભણી ગયા કે વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે તો આ સંખ્યા કેવી થાય? અસમય જ થાય. તો આપણે એવું સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં 5 બરાબર જે કાંઈ હોય તો આ વર્ગમૂળમાં 5 અસમય છે, બરોબર. એ આપણને ખબર જ છે, આગળ જોઈ લીધું. પરંતુ આ વસ્તુ આવશે, સમય આવશે. કોઈ દી અસમય બરાબર સમય ન થાય, એટલે આપણે સાબિત થઈ જશે. તો અહીંયા મારે ખાલી વર્ગમૂળમાં 5 એકલો કરવો છે, તો આ 7 બરાબરની સામે જાય, અહીંયા ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં જશે. તો વર્ગમૂળમાં 5 બરાબર a/7b થઈ ગયું કે નહીં? તો કે હા. હવે જોજો, આમાં a, b અને 7 આ ત્રણેય કેવા છે? પૂર્ણાંકો છે. ત્રણેય પૂર્ણાંકો હોય તો આ આખી સંખ્યા છે તે કેવી થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. કેવી થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. તો એ જ વસ્તુ આપણે લખશું કે હવે a, b અને 7, આ a, b ને 7 ક્યાં લખ્યું? તો કે આ a, b અને આ 7 દો તને એને અલગ એટલે કે સેપરેટ કરી દીધા. પહેલા આપણે ABCD લખીને પછી આપણે અંકો લખ્યા. a, b ને 7 શું છે? પૂર્ણાંકો હોવાથી. a, b અને 7 પૂર્ણાંકો હોવાથી a/7b એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. ચાલો, એ તો સર સમય સંખ્યા છે, સમજાઈ ગયું. હવે કરી દઈ થોડુંક નાનું અને વચ્ચે લીટો. સમય સંખ્યા છે. ઓકે, રિસાઇઝ. સરસ. એક જ પેજમાં કેવી રીતના પૂરું થાય ને એ આમાં આપણે ચેક કરવાનું છે. એક જ પેજમાં પૂરું થઈ જશે. તો હવે આમાં ચેક કરો જોઈએ મિત્રો કે આ સંખ્યા છે તે સમય હોય તો એની સામેની સંખ્યા કેવી થાય? આના ઉપરથી કહી શકાય કે સમય થાય. તો આપણે લખવું પડે કે તેથી વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા થાય. પણ સમય સંખ્યા થાય, પરંતુ વર્ગમૂળમાં 5 તો અસમય છે. એ આપણે પહેલા સાબિત કરી દીધું. અને આપણને ખબર છે કે વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે કેવી હોય? એ અસમય હોય. તો આપણે લખવાનું એ વસ્તુ કે પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. તો શું થયું અહીંયા? તો વિરોધાભાસ થયો. એ લખશું કે તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી સાબિત થાય છે કે કે 7√5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. પૂરું અહીંયા. હવે જુઓ મિત્રો, આના જેવો જ આના પછીનો ક્વેશ્ચન છે. આ તમને સમજાઈ ગયો છે. તમારે લખવો હોય તો હવે લખી લ્યો, ફૂલ સ્ક્રીન કરેલી છે. હવે આના જેવો જ આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બરોબર. આ પહેલા તમે તમારી જાતે થોડીક હિંમત કરો અને ટ્રાય કરો, પછી વિડીયો જોવો. ચાલો હવે વિડીયોમાં આપણે જોઈ લઈએ. 6 + √2 છે એ અસમય છે, સાબિત કરવા છે. પહેલું સ્ટેપ તે સમય છે એમ ધારી લેવાનું. તો ચાલો, ધારો કે 6 + √2 એ સમય સંખ્યા છે.
હવે કોઈ પણ સમય સંખ્યા હોય અને a upon b વાળા ફોર્મમાં લખાય તો આપણે લખશું કે તેથી 6 પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ a upon b એટલે કે અંશ અને છેદવાળા ફોર્મમાં લખાય કે જ્યાં a b અવિભાજ્ય પૂર્ણાંકો છે એમ લખવાનું, અવિભાજ્ય પૂર્ણાંક છે, અવિભાજ્ય પૂર્ણાંક છે. ડન છે. હવે થોડુંક આપણે સાદું રૂપ આપીએ. ફરી પાછું આપણે આ વસ્તુ લખી લઈએ. ચાલો પાછું નથી લખવું, પણ અહીંયા 6 છે, અહીંયા કાંઈ નિશાની ન હોય પ્લસ હોય, સામે જશે તો માઇનસ થાય. તો ચાલો નેક્સ્ટ સ્ટેપ કરીએ. આ બાજુ √2 એમને એમ, એના છેદમાં બી એમને એમ, આ છગડો છે એને બરાબરની સામે જ આવવા દે, પ્લસ છે તો સામે જશે તો માઇનસ થશે, તો -6. આ ટાઈપે થયું. હવે અહીંયા 6 છે તો અહીંયા ખાલી 6 છે તો એને 6 ના છેદમાં 1 લખી શકું કે નહીં? તો કે હા. હવે જોજો જે એટલી વસ્તુ લઈ ગઈ તો હવે આવી રીતના ચોકડી ગુણાકાર કરી શકાય કે નહીં? તો કે હા સર કરી શકાય. તો ચાલો હું ચોકડી ગુણાકાર કરું કે √2 બરાબર જોજો a ગુણ્યા 1 એટલે a માઇનસ 6 ગુણ્યા b એટલે કે 6b. અંશ અને છેદવાળા ફોર્મમાં લખવું છે. ના છેદમાં છેદ બંને છેદનો ગુણાકાર b ગુણ્યા 1 એટલે કે ખાલી b. હવે જોજો અહીંયા એની કોઈ કિંમત મૂકો, અહીંયા b ની કોઈ કિંમત મૂકો, અહીંયા જે b ની કિંમત મૂકી હોય એ અહીંયા મૂકો તો આપણને એક અંશ અને છેદવાળું સ્વરૂપ થઈ જશે. શું કામ? તો કે અહીંયા a 6 અને આ b છે, બે જગ્યાએ b, એ ત્રણેય પૂર્ણાંકો છે એટલે આમાં તમે કિંમતો મૂકો ને એટલે અંશ અને છેદવાળું સ્વરૂપ થઈ જાય. અંશ અને છેદવાળું સ્વરૂપ થઈ જાય તો એ કેવું થઈ જાય? સમય થઈ જાય. તો આપણે લખવાનું કે અહીંયા આ શું છે? પૂર્ણાંકો છે. તો લખીએ કે હવે ક્યાં ક્યાં પૂર્ણાંકો છે અલગ અલગ લખી નાખો. a b અને 6. આ b અહીંયા આવી ગયો એટલે બીજી વાર નહીં લખવાનો. હવે a b અને 6 પૂર્ણાંકો હોવાથી a - 6b upon 6 એ સમય સંખ્યા છે. હવે જોજો સમય બરાબર હંમેશા સમય જ હોય. તો હવે આ સંખ્યા છે તે સમય હોય તો એની સામે વર્ગમૂળમાં 2 કેવો હોય? સમય હોય. તો આપણે લખશું કે તેથી √2 એટલે કે વર્ગમૂળમાં 2 પણ સમય સંખ્યા થાય, 2 પણ સમય સંખ્યા થાય. હવે એક વસ્તુ તમે નોટિસ કર્યું હોય આમાં, અને ઘણા લોકોને ક્વેશ્ચન પણ હોય કે અહીંયાથી મેં ખાલી આ 6 છે એને શું કામ સામે જવા દીધા, √2 ને શું કામ સામે ન જવા દીધા? કારણ કે અહીં √2 બરાબર આપણે રાખવું હતું. √2 શું કામ? તો કે આપણને ખબર છે કે વર્ગમૂળમાં 2 કેવી છે? અસમય છે. આપણે સમય બરાબર અસમય થશે તો આપણે કહેશું કે વિરોધાભાસ થાય છે, એટલા માટે. તો જુઓ અહીંયા √2 પણ સમય સંખ્યા થાય છે. પણ આપણે પ્રમેય નંબર 1.3 માં જોયું કે વર્ગમૂળમાં 2 તો કેવું છે? અસમય છે. કેવો છે? અસમય છે. તો આપણે લખવાનું કે પરંતુ √2 એટલે કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો અહીંયા પૂરું થઈ ગયું આપણું. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે, અથવા તો આપણે કરેલી ધારણા ખોટી છે. તો અહીં લખીશ કે તેથી આપણી ધારણા ખોટી છે. તેથી સાબિત થાય છે કે આ જે સંખ્યા છે એટલે કે 6 પ્લસ √2 એ અસમય સંખ્યા છે. તો અહીંયા આ દાખલો પણ મિત્રો થઈ ગયો પૂરો. એક વખત ફૂલ સ્ક્રીનમાં રાખ્યો છે, જેને લખવું હોય તે લખી શકે. મિત્રો આની સાથે સાથે આપણું સરસ મજાનું આખું ચેપ્ટર પણ એકદમ બેસ્ટ રીતના યુટ્યુબની અંદર પૂરું થઈ ગયું છે, અને આખું મેં તમને એકદમ દિલથી ને દાનતથી બનાવ્યું છે.
આપણું મિશન છે કે એકદમ સારું ક્વોલિટીવાળું એજ્યુકેશન તમને આપવું, આ પહેલું મિશન. અને બીજું મિશન કે ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ચેનલ બનવી. આ બંને મિશન છે તે તમારા પ્રેમ અને સપોર્ટથી જ થશે. પહેલું મિશન છે કે ખૂબ સારું ક્વોલિટીવાળું એજ્યુકેશન આપવું, એમાં તમારો પ્રેમ અને સપોર્ટ ખાલી મોટિવેટ અમને કરવાનો છે, જોઈએ છે. એટલે તમે મોટિવેશન આપો એટલે ચોક્કસથી અમને અંદરથી એમ થાય કે નાના આપણે ખૂબ સારું ભણાવવું છે, એકદમ ક્વોલિટીવાળું એજ્યુકેશન આપવું છે. અને આ મોટિવેશન છે તે વિડીયોને લાઇક કરી અને પોઝિટિવ કોમેન્ટ કરીને આવશે. તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો અને પોઝિટિવ કોમેન્ટ કરો. બીજી વસ્તુ કે ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ચેનલ બનાવી છે કે જે ભણાવતા હોય, ખાલી ફાકા ફોજદારી નહીં, ભણાવતા હોય એવી પહેલા નંબરની આપણે એજ્યુકેશન ચેનલ બનાવી છે. તો મિત્રો આ કરવા માટે તમારે ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી ચેનલને શેર પણ કરો. તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. જે વિદ્યાર્થીઓએ આખી સિરીઝ જોઈ છે પહેલા ચેપ્ટરની, તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવો કે કેવી લાગી તમને, ભણવાની મજા આવી કે નથી આવી. ચોક્કસથી જણાવો. મજા આવી જોઈને એકદમ દિલથી અને દાનતથી તમને બનાવ્યું છે. આ જ રીતના વામજા એજ્યુકેશન તમારી સાથે ધોરણ 10માના છેલ્લે સુધી ઊભું રહેશે હો. તો ઓકે, તો ચોક્કસથી મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો માટે. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.